નમસ્કાર. ચાલો આજે આપણે જીવન વિદ્યાના એક બહુ જ ઊંડા પણ રસપ્રદ સિદ્ધાંતને સમજીએ. અને આખી વાતની શરૂઆત છે ને એક એવા સવાલથી થાય છે જે લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. સારું, ચલો એક પરિસ્થિતિ વિચારીએ. કોઈ એવી વ્યક્તિ છે જેમને આપણે ખૂબ જ માનીએ છીએ, દિલથી એમનું સન્માન કરીએ છીએ. હવે અચાનક કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે અને એમના વિશે કંઈ ખરાબ બોલી જાય છે. આપણો મગજ તો કહે છે કે અરે એનાથી શું ફરક પડે, પણ અંદર ક્યાંક ને ક્યાંક દુઃખ તો થાય જ છે, નહીં? તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? આ જે સાવ સામાન્ય લાગતો સવાલ છે ને, એ જ આપણને જીવનના એક બહુ મોટા સત્ય સુધી લઈ જશે. જીવન વિદ્યાનું કહેવું છે કે આ જે દુઃખ છે ને, એનું સાચું કારણ બહારથી આવેલા શબ્દો નથી, પણ આપણી પોતાની અંદરની હાલત છે. જો આપણે અંદરથી સ્થિર હોઈએ, આપણી સમજ પર આપણને પૂરો ભરોસો હોય, તો પછી બહાર શું થઈ રહ્યું છે એનાથી આપણને કોઈ ફરક ન પડે. પીડા તો ત્યારે જ થાય છે જ્યારે આપણી પોતાની અંદર જ ક્યાંક ડગમગાટ હોય. આ વાતને બરાબર સમજવા જેવી છે. જો જ્યારે કોઈના શબ્દો આપણને અસર કરે ને, ત્યારે એ ખરેખર એ બોલવાવાળા વિશે ઓછું પણ આપણી પોતાની અંદરની અસ્થિરતા વિશે ઘણું બધું કહી જાય છે. આપણે જે વિચલિત થઈ જઈએ છીએ એ જ સાબિતી છે કે ક્યાંક ને ક્યાંક ઊંડે આપણને આપણી સમજ પર પૂરો ભરોસો નથી. હવે ચાલો એ વ્યક્તિ વિશે વિચારીએ જે અપમાન કરી રહી છે. જીવન વિદ્યા એને ભ્રમિત વ્યક્તિ કહે છે. ભ્રમિત એટલે જેની પોતાની સમજ જ સ્પષ્ટ નથી, જે ગૂંચવાયેલો છે. આવી વ્યક્તિ છે ને એ પોતાના મૂડ, પોતાના આવેગોના આધારે ચાલે છે. મૂડ સારો હોય તો બહુ સારું બોલશે, પણ જેવો મૂડ ખરાબ થયો એ ખરાબ પણ બોલી શકે છે. એમના વર્તનમાં કોઈ ગેરંટી જ નહીં. તો આવી અસ્થિર વ્યક્તિ પાસેથી આપણે સ્થિર અને સારા વર્તનની આશા રાખીએ એ જ આપણી ભૂલ છે. આ સ્લાઇડ પર નજર કરો. બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ એક સ્થિર અને સમજદાર વ્યક્તિ છે, જે પોતાના આત્મવિશ્વાસ પર ટકેલી છે. બહાર લોકો શું કહે છે એનાથી એને કોઈ ફરક નથી પડતો, અને જેવું છે એવું જ વાસ્તવિકતાને જુએ છે. હવે જમણી બાજુ જુઓ. આ છે ભ્રમિત વ્યક્તિ, અસ્થિર, આવેગમાં વહેવાવાળી અને જેની પાસેથી કશી અપેક્ષા ન રાખી શકાય, જે પોતાના ક્ષણિક મૂડ પ્રમાણે વર્તન કરે છે. હવે પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય? જ્યારે આપણે જમણી બાજુવાળી વ્યક્તિ પાસેથી ડાબી બાજુવાળા વર્તનની આશા રાખવાનું શરૂ કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે આપણી આંતરિક અસ્થિરતા અને ભ્રમિત વ્યક્તિ વિશે વાત કરી, પણ આ બંને બાબતો છે ને એક બહુ મોટા ફિલોસોફિકલ સિદ્ધાંત તરફ ઇશારો કરે છે. એટલે કે આ સમસ્યાનું મૂળ ખાલી આપણા મનમાં નથી, પણ આપણે આ દુનિયાને, આ અસ્તિત્વને કઈ રીતે જોઈએ છીએ એમાં રહેલું છે. તો ચાલો હવે એ ઊંડાણમાં જઈએ. આ એક બહુ જ મહત્વનો કિસ્સો છે. એકવાર કોઈકે જીવનવિદ્યાના દર્શન, જેને સહઅસ્તિત્વવાદ કહેવાય છે, એનો બધો શ્રેય બાબાજીને આપ્યો. તો બાબાજીએ એમને તરત જ રોક્યા અને સુધાર્યા. એમણે એકદમ સાફ કહી દીધું, આ સહઅસ્તિત્વવાદ મેં નથી આપ્યો. આ નાનકડી વાત છે ને, એ આપણું ધ્યાન એક બહુ મોટી ભૂલ તરફ દોરે છે, જેને કહેવાય વ્યક્તિવાદ. એટલે કે કોઈ પણ જ્ઞાનને કોઈ વ્યક્તિ સાથે જોડી દેવાની ભૂલ. તો અહીંયા છે ને બે અલગ અલગ વિચારોને સમજવા બહુ જ જરૂરી છે. એક છે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું? એટલે કે આખું બ્રહ્માંડ, આ જે બધું છે તે, જે હંમેશાથી છે અને જે જ સાચી રિયાલિટી છે, સાચું સેન્ટર, ખરું કેન્દ્ર, એ અસ્તિત્વ છે. અને એની બરાબર સામે છે વ્યક્તિવાદ. હવે આ એક ભ્રમ છે. એમાં શું થાય કે આપણે કોઈ એક વ્યક્તિને જ સેન્ટરમાં મૂકી દઈએ છીએ, ભલે બાબાજી હોય કે બીજું કોઈ પણ હોય. જીવન વિદ્યા અહીંયા એકદમ સ્પષ્ટ વાત કરે છે કે ભાઈ, સત્ય કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, એ તો અસ્તિત્વનો જ એક ભાગ છે. આ વાત સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. આપણે બધા શું કહીએ છીએ? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. પણ જરા વિચારો, શું એ નિયમ સાચે જ ન્યૂટનનો છે? જો કોઈ વ્યક્તિ અહીંથી નીચે કૂદકો મારે તો શું એના પર ગ્રેવિટી કામ નહીં કરે? બિલકુલ કરશે. તો એ હિસાબે તો એ નિયમ એ વ્યક્તિનો પણ થયો ને. તો મુદ્દાની વાત એ છે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બનાવ્યું નથી, એમણે તો ખાલી એની શોધ કરી છે. એ નિયમ તો દુનિયામાં પહેલેથી જ હતો. જ્ઞાન કોઈની માલિકીનું ના હોઈ શકે, એ તો બધા માટે છે, એ તો અસ્તિત્વનો ભાગ છે. બિલકુલ એ જ રીતે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે, એ કાંઈ સેલ્સિયસનો નિયમ નથી, એ તો અસ્તિત્વનો નિયમ છે, જે મારા તમારા બધાના ઘરે એકસરખો જ લાગુ પડે છે. સત્ય ક્યારે કોઈ એક વ્યક્તિનું નથી હોતું, સત્ય તો સૌનું હોય છે. અને જ્યારે આપણે આ વાત ભૂલી જઈએ છીએ ને, અને જ્ઞાનને કોઈની માલિકી બનાવી દઈએ છીએ, ત્યારે એના પરિણામો બહુ ગંભીર આવે છે. બાબાજીના મતે આ જે પેટન્ટ સિસ્ટમ છે એ માનવતા વિરુદ્ધનો સૌથી મોટો ગુનો છે. કેમ? કારણ કે તે માનવતાના શોષણ માટે જ બનાવવામાં આવી છે. એ સાર્વત્રિક જ્ઞાન પર કોઈ એક વ્યક્તિ કે કંપનીનો અધિકાર જમાવી દે છે.
જ્યારે હકીકતમાં જ્ઞાન તો વહેંચવા માટે હોય છે, વેચવા માટે નહીં. અને વ્યક્તિવાદનો આનાથી પણ મોટો ખતરો છે, જેને બાબાજી ધીમી આત્મહત્યા કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને પૂજનીય માનવા લાગે, એટલે કે એવું માનવા લાગે કે બસ હવે મેં બધું જ જાણી લીધું છે, ત્યારે શું થાય? ત્યારે એનો અહંકાર એના જ વિકાસનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. એ નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર જ નથી હોતો, અને એ રીતે એ પોતાની જ શીખવાની પ્રક્રિયાને મારી નાખે છે. સારું, ચાલો હવે આ બધી ફિલોસોફીને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ. ધારો કે આપણે ન્યૂઝમાં સાંભળીએ કે કોઈ ખૂબ જ સફળ ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી. આ સાંભળીને આપણા મનમાં આપણા પરિવાર માટે એક અજીબ ડર પેદા થાય છે. કેમ? આવું કેમ થાય છે? કારણ કે આપણી પાસે આ સમસ્યાનો કોઈ પાક્કો ઉકેલ નથી. જ્યારે અંદર ઉકેલની સ્પષ્ટતા ન હોય, ત્યારે બહારની કોઈ પણ અવ્યવસ્થા સીધી આપણને ડરાવે છે. પણ જો આપણી પાસે આનો ઉકેલ હોય તો? જીવનવિદ્યા કહે છે કે ઉકેલ તો એક જ છે: સાચી સમજ. જો આપણને એ ખબર હોય કે માણસના દુઃખનું કે આત્મહત્યા જેવી ઘટનાઓનું સાચું કારણ શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય, તો એ જ બહારની અવ્યવસ્થા આપણને ડરાવતી નથી. ઉલટાનું, એ આપણા માટે વ્યવસ્થા બનાવવાની એક તક બની જાય છે. અને આ ઉકેલ સુધી પહોંચવાનો એકદમ નેચરલ રસ્તો છે, જેના 3 સ્ટેપ્સ છે. પહેલું છે સમજદારી, એટલે કે રિયાલિટી શું છે એનું સાચું જ્ઞાન મેળવવું. જેવી આ સમજ આવે એટલે બીજું સ્ટેપ આપોઆપ આવી જાય છે, અને એ છે જવાબદારી. આપણને અહેસાસ થાય છે કે આ સમાજ, આ દુનિયા પ્રત્યે આપણી પણ કોઈ જવાબદારી છે. અને જેવી જવાબદારીની ભાવના જાગે કે તરત જ ત્રીજું સ્ટેપ આવે છે: ભાગીદારી. આપણે પોતાની ઈચ્છાથી સમાજમાં વ્યવસ્થા લાવવાની પ્રક્રિયાનો એક ભાગ બની જઈએ છીએ. આ ક્રમ એકદમ સ્વાભાવિક છે. તો આખી વાતનો સાર એ જ છે કે જે વ્યક્તિ પાસે ઉકેલ છે, જે પોતાની અંદર સ્થિર છે, એના માટે બહારની કોઈ અવ્યવસ્થા પ્રોબ્લેમ નથી. એના માટે તો દરેક અવ્યવસ્થા, દરેક ગરબડ એ એક તક છે, વ્યવસ્થા બનાવવાની, સુધારો લાવવાની તક. એ ડરતો નથી, પણ કામ કરવા લાગે છે. તો અંતે આ એક સવાલ આપણા સૌ માટે છે. દુનિયામાં ગરબડ તો થતી જ રહેશે. એ તો એક ઘટના છે જે બનીને જતી રહેશે. પણ એ ગડબડને વ્યવસ્થામાં ફેરવવી એ એક લાંબી, સતત ચાલતી પ્રક્રિયા છે. તો સવાલ એ છે કે આ લાંબી પ્રક્રિયામાં આપણી ભાગીદારી ક્યાં છે? આપણે શું કરી રહ્યા છીએ? આ જ સવાલ આપણને જીવનવિદ્યાના મૂળ સુધી લઈ જાય છે.